અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદના ભાટીવાડા વિસ્તારમાં આવેલા એનટીપીસી કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં સોમવારે રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી। દાહોદના 4 અને ઝાલોદના એક ફાયર ફાઇટરે આખી રાત સતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર માંડ કાબુ મેળવ્યો છે। આગની આ ઘટનામાં 400 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। તો આગ લાગવાની ઘટનાની સાથે જ દાહોદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સિક્યુરિટી ગાર્ડ સહિતના તમામ કર્મચારીઓને સમયસર સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આથી કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની ગંભીરતાને જોતા દાહોદના એસપી, ડીવાયએસપી અને મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે વિસ્તારને સુરક્ષિત કરી ફાયર વિભાગને મદદ કરી હતી। પ્રાથમિક અંદાજ અનુસાર આગથી 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। મશીનરી અને સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે। આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। એનટીપીસી અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। દાહોદના નવીન ઉર્જા ક્ષેત્રે આ સોલાર પ્લાન્ટ મહત્વનો છે। આ ઘટનાથી પ્રોજેક્ટમાં વિલંબ થવાની અને સ્થાનિક અર્થવ્યવસ્થા પર અસર પડવાની આશંકા છે। ફાયર વિભાગ હજુ પણ બાકી રહેલી આગને બુઝાવવાની કામગીરી કરી રહ્યું છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।